एक्सरसाइज જોઈએ આપણે તો આ એક્સરસાઇઝ આમ જોવા જઈએ તો પરમાણુ જે છે એમની ઉપરથી છે અને આને રિલેટેડ આપણે એક થિયરી પણ જોઈએ કે ભાઈ ઘન ગોળો હોય અને એ ગોળા વડે ગોળાની બહાર ગોળાની અંદર અને ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર શું હોય બરાબર આપણે જોઈએ તો એનો ગ્રાફ પણ જોઈએ તો આપણે પણ અહીંયા જે છે પદાર્થ બદલી નાખેલો છે અહીંયા પરમાણુ છે અહીંયા આપણે પહેલા રકમ સમજવી ખાસ અગત્યની છે કે પરમાણુના પ્રારંભિક મોડેલ અનુસાર પ્રારંભિક મોડેલ તમે આપણે રસાયણ વિજ્ઞાનની અંદર ધોરણ 9 ની અંદર સૌપ્રથમ પ્લમ પુડિંગ મોડેલ એના વિશેનું જોયું તો ભાઈ એમની અંદર શું હતું ભાઈ તરબૂચને આડું તોડી નાખો ચાકુએ કરીને અને એમની અંદર જે બીજ છે એ ઇલેક્ટ્રોન તરીકે આપણને ધારી શકાય એવું હતું અને પછી જે બોહર પરમાણુ મોડેલને એવી રીતે આપણે જોયું તો પ્રારંભિક મોડેલ અનુસાર પરમાણુના કેન્દ્રમાં Ze જેટલો બિંદુવત ધન વિદ્યુત ભાર રહેલો છે એટલે કે આ એનું કેન્દ્ર પરમાણુનું કેન્દ્ર એટલે શું થશે ન્યુક્લિયસ ન્યુક્લિયસ શેનો બનેલો હોય છે પ્રોટોન અને ન્યુટ્રોનનો તો ન્યુટ્રોન તો વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે એટલે અહીંયા આપણે પરમાણુની અંદર આપણે Ze એવું આપણને હવે અહીંયા કોઈ હાઇડ્રોજન કીધું હોત તો આપણે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક લેવો પડે હિલિયમ કીધું તો હિલિયમનો પરમાણુ ક્રમાંક લેવો પડે પણ કોઈ પણ પદાર્થ માટે આપણે આ સૂત્ર વાપરી શકીએ એટલે આપણને જે છેલ્લું જવાબ મળશે એ Ze ટર્મ્સ અથવા એ પદ આપણને આવશે એટલા માટે અહીંયા કોઈ પણ પરમાણુ ક્રમાંક એક્ઝેક્ટ કોઈ એલિમેન્ટ્સનો નથી લીધો એટલે અહીંયા આપણે છેલ્લે આપણને ઉપયોગી થશે હવે અહીંયા ધન વિદ્યુત ભાર અને આ કેન્દ્રથી કેપિટલ R જેટલી ત્રિજ્યાવાળા વિસ્તારમાં ઋણ વિદ્યુત ભાર છે ન્યુક્લિયસની અંદર ધન વિદ્યુત ભાર છે અને કેપિટલ R એટલે કે આટલા વિસ્તારમાં જે છે એ ઋણ વિદ્યુત ભાર છે અહીંયા આ જે ખાલી વિભાગ છે એને આપણે હંમેશા એમ કહીએ છીએ કે ન્યુક્લિયસની બહાર ઇલેક્ટ્રોન જે કક્ષાઓની અંદર હોય છે એ દર્શાવે છે પણ હકીકતમાં આની આજુબાજુ ઇલેક્ટ્રોન ક્લાઉડ્સ હોય છે જે આકૃતિમાં એનિમેશનમાં તમને જે છે એ દર્શાવેલું છે બરાબર છે આ એનિમેશન માં તમે જોઈ શકો છો કે આજુબાજુ જે ભ્રમણ કરે છે એ ઇલેક્ટ્રોન છે અને એને આપણે ઇલેક્ટ્રોન ક્લાઉડ્સ એવું નામ આપશું અને એ ઇલેક્ટ્રોન અમુક ત્રિજ્યા સુધી ભ્રમણ કરે છે પછી ત્યાંથી જે છે પાછા આવતા રહે છે તમે જોઈ શકો છો તો આટલી ત્રિજ્યાની અંદર એટલે કે આટલા વિસ્તારની અંદર ઇલેક્ટ્રોન રહેલા છે એવી રીતે હું તમને દર્શાવી શકું આખો પરમાણુ થઈ ગયો બરાબર આખા પરમાણુની અંદર ઇલેક્ટ્રોન રહેલા હોય છે R ત્રિજ્યાવાળા વિસ્તારમાં ઋણ વિદ્યુત ભાર નિયમિત કદ વિતરણ ધરાવતા હોય છે એટલે કે આની અંદર જે છે એ આ ત્રિજ્યા અહીંથી આટલા આખા પરમાણુની અંદર દરેક જગ્યાએ ઇલેક્ટ્રોન સરખા પ્રમાણમાં હશે એમ આપણે ધારવાનું છે તો આ મોડેલ અનુસાર પરમાણુના કેન્દ્રથી R જેટલા અંતરે તેનું વિદ્યુત ક્ષેત્ર શું હોય આપણે મેળવવાનું છે વિદ્યુત ક્ષેત્ર આપણે 3 જગ્યાએ મેળવી શકાય આપણને સ્પેસિફિકેશન એવું નથી કીધું કે અંદર બહાર કે સપાટી પર પણ આપણે મેળવીએ તો પ્રથમ આપણું થશે કે Ri R એટલે કે R એટલે ઇનર રેડિયસ એટલે કે ઇનસાઇડ રેડિયસ એમ પણ કહી શકાય કે પરમાણુની અંદરની Ri ત્રિજ્યામાં આટલા વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું કોઈ પણ લઈ શકાય અહીંયા પણ લઈ શકાય સાવ ઓર્ડિનલ પણ લઈ શકાય મેં વચ્ચે લીધું છે થોડુંક આપણને સમજવામાં વ્યવસ્થિત અને આકૃતિ વ્યવસ્થિત દોરાય એટલા માટે બીજું આપણે મેળવશું Ro ગ્રેટર ધેન R એટલે કે O એટલે આઉટસાઇડ એટલે કે અહીંયા બહાર અહીંથી હું કેન્દ્રથી બહાર એવું કોઈ ગાઉસિયન પૃષ્ઠ ધારી લઉં તો બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર અને ત્રીજું આપણે લઈ શકાય કયું છે વિચારો જોઈએ R R એટલે કે સપાટી પર અહીંયા S પણ લઈ શકાય R સરફેસ બરાબર એટલે કે સપાટી પર વિદ્યુત ક્ષેત્ર છે તો પહેલી આપણે Ri એટલે કે પરમાણુની અંદર વિદ્યુત ક્ષેત્ર મેળવીએ મારે જે છે આખા પરમાણુ છે એમની વિદ્યુત ભાર ઘનતાની જરૂરિયાત ઊભી થશે એટલે કે કદ ઘનતા એમ કહી શકાય તો કદ ઘનતાની જરૂરિયાત ઊભી થશે તો હું અહીંયા પહેલા કદ ઘનતા મેળવી નાખું અહીંયા મેળવી નાખું તેથી કદ ઘનતા
કોની પરમાણુ અને આ આખા પરમાણુની વાત કરું છું આટલી કેપિટલ આર ત્રિજ્યા વાળો રો ઇઝ ઇક્વલ ટુ એકમ કદ દીઠ રહેલો વિદ્યુતભાર Q. ઇઝ ઇટ ક્લિયર? તેથી પણ અહીંયા Q જે દર્શાવે છે ઋણ વિદ્યુતભાર દર્શાવે છે આર ત્રિજ્યાની અંદર રહેલા ઋણ વિદ્યુતભાર તો મારે અહીંયા માઈનસ વડે દર્શાવવું પડે તેથી રો ઇઝ ઇક્વલ ટુ માઈનસ Q અપોન કદ શું થશે આ પરમાણુનું 4/3 પાઈ આર ક્યુબ અને આ Q બરાબર જે છે એ બરાબર હું પરમાણુ ક્રમાંક કંઈક લઈ લઉં ZE તો અહીંયા મારે લખી શકાય -ZE બરાબર તો અહીંયા હું દર્શાવી શકું -ZE 3 ઉપર લઈ જાઓ એટલે રો ઇઝ ઇક્વલ ટુ મળશે -3ZE અપોન 4 પાઈ આર ક્યુબ અને સમીકરણ 1 નામ આપી દઈએ. હવે આ જે સમીકરણ છે એટલે આખું આપણને કારણ કે ZE તો લખવું પડશે ને વિદ્યુતભાર ખબર નથી આપણને કયો પરમાણુ છે હાઇડ્રોજન છે હિલિયમ છે એટલા માટે ZE મારે દર્શાવવું પડે Q ઇઝ ઇક્વલ ટુ આના પરથી દર્શાવી શકાય. હવે મારે જે છે એ ઇનર સાઇડ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો એના માટે આ ઇનર સાઇડ આટલા વિસ્તારની અંદર રહેલો મારે ટોટલ વિદ્યુતભાર મેળવવો પડે તેથી કુલ વિદ્યુતભાર તેથી એ લખી શકો વિદ્યુતભાર Q તેથી Q ઇઝ ઇક્વલ ટુ શું થશે ન્યુક્લિયસનો વિદ્યુતભાર ZE પ્લસ આટલો ઋણ વિદ્યુતભાર તો આટલો ઋણ વિદ્યુતભાર શું થાય એમની આટલાની કદ ઘનતા થશે આટલા વિસ્તારની અંદર જો મેં લાઈન એરો વડે દર્શાવ્યું છે તો આટલી કદ ઘનતા થશે તો એમની કદ ઘનતા શું થાય 4/3 પાઈ આર આઈ ક્યુબ ઇન્ટુ રો બરાબર કારણ કે મારે તો પરમાણુ ક્રમાંક બીકોઝ રીઝન ઓફ શું છે આમનું કારણ શું છે લખો તો દર્શાવી શકાય હું અહીંયા દર્શાવી દઉં આ કેવી રીતે આવ્યું કે ભાઈ આટલા વિસ્તારની અંદર રહેલો વિદ્યુતભાર તો Q બરાબર શું થાય એકમ કદમાં રહેલો વિદ્યુતભાર રો ઇઝ ઇક્વલ ટુ એકમ કદમાં રહેલો વિદ્યુતભાર તો આટલો વિદ્યુતભાર એટલે આમનું કદ થશે એટલે રો ઇઝ ઇક્વલ ટુ Q એટલે ZE લઈ લઉં upon 4/3 પાઈ r i ક્યુબ 4/3 પાઈ r ક્યુબ ને અહીંયા લઈ લો અને આ બરાબર મને મળશે Z બરાબર તો ZE એટલે કે આઉટર જે ઇનર સાઇડ જે છે આટલી એમનો વિદ્યુતભાર થયો તો આનો સરવાળો મારે અહીંયા દર્શાવવો પડે કારણ કે પરમાણુની અંદર બે વિદ્યુતભાર રહેલા છે ને એક ધન વિદ્યુતભાર ને ઋણ વિદ્યુતભાર તો બંને દર્શાવવું પડે તો કુલ વિદ્યુતભાર મળે ને મને તો Q ઇઝ ઇક્વલ ટુ જે છે એ ન્યુક્લિયસનો વિદ્યુતભાર પ્લસ આટલા જે Ri ત્રિજ્યાની અંદર રહેલા ઋણ વિદ્યુતભાર છે એમનો વિદ્યુતભાર બરાબર તો આવી રીતે મને મળશે બરાબર છે અહીંયા હું જે છે એ પૂછી નાખું ઓકે સાદુરૂપ આપીએ હવે રો ઇઝ ઇક્વલ ટુ ઘનતા આપણને આપેલી છે તો ઘનતા અહીંયા દર્શાવી છે કોની આખા પરમાણુની તેથી Q ઇઝ ઇક્વલ ટુ ZE પ્લસ 4/3 પાઈ r i ક્યુબ ઇન્ટુ ઘનતા માઈનસ 3ZE અપોન 4 પાઈ r ક્યુબ ઇઝ ઇટ ક્લિયર બરાબર બહુ ગૂંચવણ ન થાય ધ્યાન રાખજો કાંઈ નથી મેળવવાનું પહેલા આખો પરમાણુ છે એમની ઘનતા મેળવી લો ઘનતા મળી જાય પછી આખા પરમાણુ અંદર રહેલો વિદ્યુતભાર મેળવી લો મળી ગયો અત્યારે બરાબર કોણ કોણ કેન્સલ થશે 4 પાઈ કેન્સલ થઈ ગયા 3 પણ કેન્સલ થઈ ગયા વધુ લખી નાખો જોઈએ ZE માઈનસ ZE RI ક્યુબ અપોન R ક્યુબ બરાબર છે ZE કોમન કાઢી નાખો તેથી Q is equal to ZE કૌંસમાં 1 માઈનસ RI ક્યુબ ના છેદમાં R ક્યુબ is it clear
આને સમીકરણ નામ આપી દઈએ B. તો આ આપણને ટોટલ વિદ્યુત ભાર મળે છે. હવે આપણે મેળવવાનું શું છે? આમની અંદર રહેલો વિદ્યુત ક્ષેત્ર, તો ઇનર સાઇડ વિદ્યુત ક્ષેત્ર ક્લોઝ ઇન્ટિગ્રેશન EI dA cos theta is equal to Q upon epsilon 0 પરથી EI એટલે ઇનર સાઇડ વિદ્યુત ક્ષેત્ર થીટા is equal to 0 થશે. શા કારણે? કારણ કે અહીંયા નાના એવા સૂક્ષ્મ ds d એ ખંડ ધારી લઈએ અને વિદ્યુત ક્ષેત્ર બંને એકબીજાને સમાંતર હોવાથી થીટા is equal to 0 મળશે. તેથી EI integration dA is equal to Q upon epsilon 0 because reason of dA parallel વિદ્યુત ક્ષેત્ર. બરાબર. પરંતુ Q is equal to સમીકરણ 2 છે આપણી પાસે, મૂકી શકાય કે નહીં? અને અહીંયા આ dA શું દર્શાવે છે? ક્લોઝ ઇન્ટિગ્રેશન dA. તો આટલું જે ri ત્રિજ્યા છે એનું પૃષ્ઠખંડ દર્શાવે છે, એ પૃષ્ઠખંડોનો સરવાળો દર્શાવે છે. તો પૃષ્ઠખંડોનો સરવાળો શું થાય? 4 pi ri². તેથી EI ઇન્ટિગ્રેશન 4 pi ri² ઇઝ ઇક્વલ ટુ Q બરાબર આપણને મળી ગયું છે ZE અપોન અહીંયા એપ્સિલોન 0 લખી નાખું ઇન્ટુ 1 માઈનસ ri³ અપોન r³. ખ્યાલ આવ્યો શું કર્યું? Q બરાબર કિંમત મૂકી દીધી આમની અંદર. Q ઇઝ ઇક્વલ ટુ Z, ઈ તો છે તે ZE છે ઇન્ટુ 1 માઈનસ ri³ અપોન r³ અપોન એપ્સિલોન 0 હતા. ઓકે, વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. એ સૂત્ર કરતા કરો. 4 pi ri² ને નીચે જવા દઈએ. તેથી શું થશે? EI is equal to ZE upon 4 pi epsilon 0 into ri². Is it clear? ખ્યાલ આવ્યો? 4 pi આની સાથે ગુણી નાખ્યા. 4 pi is epsilon 0 અને ri² ને જુદા લખી નાખ્યા. ઇન્ટુ શું છે આપણી પાસે? 1 minus ri³ ના છેદમાં r³. સમજ પડે છે? ri² ને અંદર જવા દો. તેથી શું થાય? વિદ્યુત ક્ષેત્ર ઇનર સાઇડ વિદ્યુત ક્ષેત્ર ZE upon 4 pi epsilon 0 1 upon ri² minus minus ri upon r³. શું થયું? કેમ થયું? ri અહીંયા આવતા છેદમાં છે, આખું જે છે એ છેદમાં છે, એટલે શું થશે? આ 1 upon ri² થઈ જશે. 1 upon ri² અને અહીંયા 1 upon ri² એટલે ri³ છે. બરાબર, જતા છે કેન્સલ થઈ જશે. તો આ આપણને જે મળે છે એ સમીકરણ 3 મળે છે અને આ સમીકરણ 3 પરમાણુની અંદર ri અંતરે જે છે વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. હવે મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે ZE ટર્મ્સ આવશે. જો આવી આપણને એમ કીધું કોઈ કે ભાઈ હાઇડ્રોજન પરમાણુની અંદર અમુક એંગસ્ટ્રોમ અંતર આપણને આપી દીધું હોય, તો એટલા એંગસ્ટ્રોમ અંતરે વિદ્યુત ક્ષેત્ર શું મળે? તો હાઇડ્રોજન પરમાણુનું જે છે કદાચ ત્રિજ્યા આપણને આપેલી હોય તો ઠીક છે, અને આ આટલા અંતરે એંગસ્ટ્રોમ અંતર આપેલું હોય એને મીટરમાં કન્વર્ટ કરવાનું, કિંમત મૂકી દો અહીંયા અને અહીંયા, એટલે આપણને અંદરની બાજુ જે વિદ્યુત ક્ષેત્ર આપણને મળી શકે. બીજું આપણને શું કીધું છે? RO greater than R. પરમાણુની બહારની બાજુએ વિદ્યુત ક્ષેત્ર RO અહીંયા આટલું ગાઉસિયન પૃષ્ઠ ધારીએ આપણે. બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર શું? હવે જો વિચારી શકાય, આમ જોઈએ તો પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે અને આટલા વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવું હોય તો અહીંયા કઈ વિદ્યુત ભાર છે? અહીંયા કઈ વિદ્યુત ભાર દર્શાવે છે? નથી દર્શાવતો ને. તો વિદ્યુત ભાર નથી તો વિદ્યુત ક્ષેત્ર શું થાય? 0. કેવી રીતે? અહીંયા આપણી પાસે સમીકરણ છે ક્લોઝ ઇન્ટિગ્રેશન E outer dA is equal to Q upon epsilon 0. પરંતુ બહારની બાજુ RO જેટલા અંતરે કોઈ વિદ્યુત ભાર છે જ નહીં, વિદ્યુત ભાર નથી એટલે Q is equal to 0. તેથી શું થશે? EO આઉટર સાઇડ વિદ્યુત ક્ષેત્ર જે છે આપણને
0 મળશે સમીકરણ 4 માં આપેલું. ઇઝ ઇટ ક્લિયર? ત્રીજું જોઈએ. ત્રીજી કન્ડિશન શું છે? r s is equal to r સરફેસ આ સપાટી પર વિદ્યુત ક્ષેત્ર. એ તમને એનિમેશન દેખાડ્યું છે અહીંયા પણ અત્યારે જોઈ શકો છો કે વિદ્યુત ભાર તટસ્થ ત્યાં ઊભો નથી રહેતો, જો ગતિમાં છે એટલે ત્યાં વિદ્યુત ભાર સપાટી પર વિદ્યુત ભાર નથી, બરાબર. પણ તોય સૂત્રાત્મક રીતે આપણે જોવું હોય તો જોઈ શકાય કે ભાઈ rs એટલે જ્યાં જ્યાં ri છે ત્યાં આપણે કેપિટલ R મૂકી દઈએ, બરાબર. અથવા તો ri is equal to પણ r કરી શકાય, બરાબર. તેથી ri is equal to r મૂકી દો સમીકરણ 1 માં. અહીંયા હું લખું સમીકરણ 3 પરથી E I is equal to ZE upon 4 pi epsilon 0 into 1 upon r square minus r upon r cube. Because લખી શકાય r I is equal to r, બરાબર. અહીંયા r જતા રહેશે એટલે અહીંયા વધ્યું r સ્ક્વેર વધ્યું 1 upon r square minus 1 upon r square 0. તેથી ઇનર સાઈડ નહીં, સરફેસ E surface is equal to 0. ખ્યાલ આવે છે? થોડોક એક્સરસાઇઝ આમ લાંબા જેવો છે પણ ઈઝી છે. તો આના પરથી તથ્ય શું મળે આપણને કે ભાઈ પરમાણુની અંદર કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કંઈક મળશે સમીકરણ 3 અનુસાર, પરંતુ પરમાણુની સપાટી સરફેસ ઉપર અને પરમાણુની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે. અહીંયા છે, બરાબર છે. તો આ જે એક્સરસાઇઝ મેં તમને કરાવડાવ્યો છે, ખ્યાલ ના આવે તો એકવાર જોજો ફરીવાર, ન ખબર પડે તો પૂછજો. હાવ સામાન્ય બેઝિક 3 સ્ટેપ યાદ રાખવાના છે. પહેલા શું કરવાનું છે? ઘનતા મેળવી લેવાની છે, આખા પરમાણુની કદ ઘનતા મેળવી લેવાની છે. કદ ઘનતા મળી જાય પછી કુલ વિદ્યુતભાર મેળવી લેવાનો છે. કુલ વિદ્યુતભારની અંદર કોણ કોણ આવશે? ન્યુક્લિયસનો વિદ્યુતભાર અને આપણે જેટલા ri ત્રિજ્યા લીધી છે એમની અંદર એટલો વિદ્યુતભાર. તો આમની અંદર એટલો વિદ્યુતભાર આની કદ ઘનતા આવશે એટલે 4/3 pi r cube આવશે, બરાબર. આ મળી ગયું, એક્સટ્રેક્ટ થઈ ગયું. અને લાસ્ટ સ્ટેપ કયું છે? કે ગોસનો નિયમ લગાડી દો. ગોસનો નિયમ અહીંયા પણ લખી શકાય, ગોસના નિયમ પરથી એમ ઉમેરી શકાય. અને એમની અંદર જે વિદ્યુતભાર મળ્યો છે એક વિદ્યુત ઉમેરી દો, સાદુરૂપ આપી દો. વિદ્યુત ક્ષેત્ર બહારની બાજુ વિદ્યુત ક્ષેત્ર અને અંદર સરફેસ ઉપર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળવાનું છે. ઇઝ ઇટ ક્લિયર? આશા રાખું છું તમને સમજાણું છે. મહેનત કરજો. બેસ્ટ રીડિંગ. હેવ અ ગુડ ડે. થેન્ક યુ.